આજે તો સવારે દુકાન ખોલીને વિચારું છું કે રગડા સમોસા મંગાવી લઉં મારા માટે. હોય પપ્પા સાથે ને લાગી જાય જલ્દી કામે. વાસણ પડ્યા હતા પ્લેટફોર્મ ઉપર લઈને મૂકી દઈ પાછળ. મૂકીને આવ્યો આગળ તો મેં બીજી બધી વસ્તુ આઘા પાછી મૂકી દઈ. જેવો ડબરો હાથમાં લીધો એવો વિચાર આવી ગયો. હોય શિયાળો તો મારી મમ્મી ડબરો ભરીને અડદિયા બનાવે. અત્યારે ઘરે બનાવ્યા હોય તો ખાઈ બતાવીએ તડકે બેહીને હોતન. હોય અત્યારે રાજકોટમાં 40 ડિગ્રી તાપમાન. એટલે બનાવી તો નહીં દે પણ ગયણી મૂકી દઈ સાઈડમાં. આપણે હસતા ચહેરા સાથે માસૂમ થઈને સાઈડમાં વયો જાવ. ત્યાં આવી ગયા કસ્ટમર એને સરસ મજાનો શોર્ટ બનાવી દઉં. એડ્રેસ મારું આવે છે ડિસ્પ્લેમાં. આ બાજુ નીકળતા હોય તો આવજો એટલે મળશું આપણે બધા. ભાઈ કે આવ્યા છે ગરમીમાંથી એવો સરસ બનાવો કે મજા આવી જાય. 100% ટેસ્ટમાં ભાવશે. નો ભાવે તો એક સીપ લઈને મૂકી દેજો. હું ક્યાં પૈસા માંગુ છું કોઈ પાસે. આમાં એક સાથે 6 ફ્લેવર મિક્સ થાય ને ટેસ્ટમાં પણ બહુ સારું હોય. મારી પ્રોડક્ટના મને બહુ વખાણ કરતા આવડતા નથી. આવશો તમે મારી શોપ ઉપર અને ટ્રાય કરશો તમે અને ભાવશે તમને તો પૈસા લેવાની મજા આવશે ખુશી ખુશી. કેમ કે એમને એમ નથી કહેતો તમે મારા ને હું તમારો. આવી ગયા બીજા કસ્ટમર ને કે સરસ મજાની મટકી સોડા બનાવી દો. છે આપણા ફોલોઅર્સ ને અમરેલી રહી છે તો અમરેલી વાળા બધા ભાઈબંધ દોસ્તારને શેર કરજો. ત્યાં હું આવું છું બધાને મળવા માટે ટૂંક સમયમાં. ઉપરથી નાખી સરસ મજાની ફૂલ ઠંડી સોડા અને મિક્સ કરવાનું. ઘડીક વાર આઘું મૂકીને 2-3 વખત પસાડી. મટકી હોય નાજુક ને એને પછાડવાની ન હોય. સારું કર્યું તૂટી નહીં, નતર આખા પ્લેટફોર્મ ઉપર છાશ ઢોળાઈ જાય. થઈ ગયો બપોરનો ટાઈમ ને લાગી ગઈ છે ભૂખ. તો એમાં તો કોમ્પ્રોમાઇઝ ચાલશે જ નહીં ને. લઈ લીધી ખાલી ડીશ બાજુમાં. સરસ મજાના રગડા સમોસા લઈ આવ્યા દીપેશભાઈ મારા હાટ. પણ સમોસું છે એના હાથમાં ને કઈક સંશોધન કરે છે એમાં. મેં કીધું એમાં મારો ભાઈ કાંઈ ન હોય, લાઈ જલ્દી બાજુમાં ને જલ્દી ખાવાનું ચાલુ કરી. કેમ કે શરીરને લાગી હોય ભૂખ તો પછી એમાં સંશોધન ન હોય. મારી લાઈફમાં હું ફર્સ્ટ ટાઈમ ખાઉં છું. મેં કોઈ દી ખાધું નથી. એનું એવું કેવું છે કે પેલા સમોસાના ટુકડા કરી લેવાના ને પછી એની માથે રગડો નાખવાનો. સમોસાના ધીમે ધીમે બટકા કરવા માંડું. તો મને તો એમ થયું કે અંદર મસાલો હોય છે તો વજન દીધો તો એમને કોરું કાઈટ હતું. કાંઈ અંદર મસાલો નહોતો, એમને હતું ને ઉપરથી નાખી દીધો રગડો. ચમચી લઈ લઉં બાજુમાં ને નાસ્તો કરવાનું ચાલુ કરું. કેવો ટેસ્ટ લાગે છે કહું. ખરેખર ટેસ્ટ તો કર્યો પણ પૈસા પડી ગયા છે ને ભાવ્યું નથી મને. કેમ કે ટેસ્ટ હતો યુનિક. હું તો ખાઈ જાય પણ ટેસ્ટ મારી જીભ એક્સેપ્ટ નથી કરતી. તમે ક્યાંય જાતા હોય ને રગડા સમોસા ન્યા સારું મળતું હોય તો કોમેન્ટના માધ્યમથી મને જણાવજો એટલે ત્યાંથી પણ આપણે મગાવશું. હાલો તો મેન દીપેશભાઈ ધીમે ધીમે ચાલુ કર્યું છે. એને કીધું વાર લાગશે તો ઠરી જાય, કરો ચાલુ જલ્દી. હાલો હવે તમે આડોશી પાડોશીને શેર કરો, ફઈફુ અને શેર કરો. જલ્દી કરવાના છે 20,000. હાલો આ તમારો ફેવરિટ ડાયલોગ ને બધાય સાથે ફોલો કરતા જાજો મને. બાય બાય.